કેમ છો? મજામાં? સુવાક્યોની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે આપણે જે કાંઈ દૈનિક ધોરણે કરીએ છીએ તેનાથી આપણી જીવનશૈલી બને છે. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે સાશા રોહિત સાહેબે ખૂબ સરસ રીતે લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે જીવનશૈલી, લાઈફસ્ટાઈલ. શ્રી સાશા રોયજીએ લખ્યું છે કે મને સક્રિય રહેવાનો આનંદ આવે છે અને તે મારી જીવનશૈલીનો ભાગ છે. મારા મિત્રો, વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે, એટલી જ મહત્ત્વની છે. અહીંયા વાત છે તે છે જીવનશૈલીની છે, લાઈફસ્ટાઈલની છે. વાત એટલી છે કે જ્યારે આપણને આપણું ગમતું કાર્ય મળે છે, તે કાર્ય આપણે કરીએ છીએ તો તે કામની બરકત કંઈ અલગ જ હોય છે. અને આ જે કાર્ય આપણે દૈનિક ધોરણે કરીએ, દરરોજ આપણને ગમતું કાર્ય મળે, આપણે તે ખૂબ દિલથી કરીએ તો આ એક આપણી જીવનશૈલીનો ભાગ બની જાય છે. એટલે જીવનશૈલી બનાવવા માટેની સૌથી મોટી શરત એટલી જ છે કે સક્રિયતા, એક્ટિવ રહેવું. હવે આપણા જે વિચારો છે, આપણા જે કાર્યો છે તે સારા અને સાચા હોવા ખૂબ જ જરૂરી છે. કારણ કે જે રીતે સારા વિચારો, સારા કાર્યો આપણી જીવનશૈલીને સારી બનાવે છે, તેવી જ રીતે ખરાબ વિચારો અને ખરાબ કાર્યો આપણી જીવનશૈલીને બગાડી પણ શકે છે. એટલે મારા મિત્રો, આપણે આપણા જીવનમાં જે સક્રિય રહીને સારું અને સાચું વિચારીએ, સારું અને સાચું કરીએ અને દૈનિક ધોરણે કરીએ તો ચોક્કસ જ આપણે આપણા જીવન માટેની એક સારી જીવનશૈલી બનાવી શકીએ છીએ. અને જ્યારે વ્યક્તિ પાસે સારી જીવનશૈલી હોય છે ત્યારે તે પોતાના ધારેલા લક્ષ્યો સારા અને સાચા રસ્તે સંતોષપૂર્વક ખુશીથી પાર પાડી શકે છે. શરત છે સક્રિય રહેવાનું અને લાગેલા રહેવાનું. એટલે બસ મારા મિત્રો, આપણે જીવનશૈલીને આપણા જીવનનો, સારી જીવનશૈલીને આપણા જીવનનો ભાગ બનાવીએ. જો આપણી જીવનશૈલી સારી ડેવલપ ના થઈ હોય તો તેની પર થોડું કામ કરીએ અને એક સારી જીવનશૈલી બનાવીને તેની પર આપણે કામ કરીને ફરીથી જીવનશૈલી સારી કરીને આગળ વધતા રહીએ. જો આપણે આટલું કરી શકીએ તો ચોક્કસ જ આપણે આપણા જીવનને ઓર વધારે સારું, બહેતર બનાવી શકીએ. થેન્ક યુ.